ગુજરાત વિધાનસભા સત્ર હાલ ચાલી રહ્યું છે અને આજે તેનો ત્રીજો અને અંતિમ દિવસ છે। ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર થયો। કાયદો બનતા અનધિકૃત આવકથી ખરીદેલી સંપત્તિ જપ્ત થશે। આરોપીઓની મિલકત જપ્ત કર્યા બાદ સરકાર તેની હરાજી કરી વેચાણ કરશે। આ કાયદો નેતા, અધિકારી, બુટલેગર જેવા તમામ લોકો પર લાગુ પડશે। 3 વર્ષથી વધુની સજાવાળા તમામ ગુનામાં આ કાયદો લાગુ પડશે। રૂપિયા 1 કરોડ કરતા વધુની મિલકત હોત તે જપ્ત કરાશે। ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર થયો। કાયદો બનતા અનધિકૃત આવકથી ખરીદેલી સંપત્તિ હવે જપ્ત થશે। આરોપીઓની મિલકત જપ્ત કર્યા બાદ સરકાર તેની હરાજી કરી વેચાણ પણ કરશે। આ કાયદો નેતા, અધિકારીઓ અને બુટલેગર જેવા તમામ લોકો પર લાગુ પડશે અને જે લોકો 3 વર્ષથી વધુની સજાવાળા તમામ ગુનામાં આ કાયદો લાગુ પડશે।